હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? યસ, તમે બધા જ એની રાહ જોઈ રહ્યા હતા. એ જ વસ્તુ આજે હું લઈને આવી છું, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર તરફથી ધોરણ 11 વિષય બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન એની વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ લઈને આવી છું. એટલે કે આપણી જે ધોરણ 11 ની જે ફાઇનલ એક્ઝામની બ્લુપ્રિન્ટ રહેવાની છે, એ બ્લુપ્રિન્ટની પણ વાત કરીશું આજના આ વિડીયોની અંદર. અને સાથે સાથે પ્રશ્નપત્ર પરિરૂપ એટલે કે જે નમૂનારૂપ પ્રશ્નપત્ર આપને આપવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરવાના છીએ. તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આ વિડીયોની લિંક શેર કરજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે એ કંઈક આવી છે કે જેની અંદર જોવા જઈએ ને આપણે યસ, જેની અંદર ગુણ કેટલા રહેશે? જ્ઞાન આધારિત 8 માર્ક્સનું પૂછાશે, સમજણ આધારિત 24 માર્ક્સનું, ઉપયોજન આધારિત 24 માર્ક્સના ક્વેશ્ચન હશે. એ બધી વાત આપણે સાઈડમાં મૂકીએ અને ડાયરેક્ટ આપણે અહીંયા આવી જઈએ. બરાબર છે? પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર કેવા છે એના વિશે વાત કરી લઈએ. પ્રશ્નનો પ્રકાર હેતુલક્ષી પ્રશ્ન, વિકલ્પ વિના એટલે કે જનરલ વિકલ્પ વગર ટોટલ કેટલા ક્વેશ્ચનો હશે? 24 ક્વેશ્ચનો. અને આ 24 ક્વેશ્ચનો કમ્પલસરી છે, એટલે કે અહીંયા તમને ક્યાંય વિકલ્પ આપવામાં આવશે નહીં, મતલબ કે અથવામાં ક્વેશ્ચનો આપવામાં આવશે નહીં. બરાબર છે? બીજું શું કીધું છે તો કે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે 2 માર્ક્સના સવાલો. ટોટલ કેટલા હશે તો કે 12 હશે. 12 ક્વેશ્ચન માંથી તમારે માત્ર ને માત્ર 8 જ ક્વેશ્ચન અટેન્ડ કરવાના રહેશે. ડન. એના પછી ટૂંક જવાબી પ્રશ્નો 3 માર્ક્સના સવાલ. ટોટલ ક્વેશ્ચન 12 હશે અને 12 માંથી માત્ર ને માત્ર 8 જ સવાલ અટેન્ડ કરવાના રહેશે. ડન. એના પછી જોઈએ લાંબા પ્રશ્ન એટલે કે 4 માર્ક્સના સવાલો. 4 માર્ક્સના ટોટલ સવાલો 6 હશે અને 6 માંથી તમારે 4 જ સવાલના માર્ક્સ લખવાના, 4 જ સવાલો અટેન્ડ કરવાના રહેશે. બરાબર છે? આમ જોવા જઈએ તો ટોટલ 44 ક્વેશ્ચનો થાય છે અને આપણા ટોટલ માર્ક્સ કેટલા હોય છે ફાઇનલ એક્ઝામના પેપરમાં? તો કે 80 માર્ક્સનું પેપર હોય છે. હવે જોવા જઈએ ને કે આપણે બાયોલોજીની અંદર 19 ચેપ્ટર છે. આ 19 ચેપ્ટરમાંથી કઈ રીતે કેટલા માર્ક્સનું પૂછાશે એના વિશે વાત કરી લઈએ. બરાબર છે? ચલો પહેલા તો જલ્દીથી જે પણ સ્ટુડન્ટે અત્યારે મારી સામે મારો લેક્ચર આ વિડીયોઝ જોઈ રહ્યા છે, ફટાફટ પહેલા તો લાઈક કરી દો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે લિંક શેર કરી દેજો. કારણ કે તમારે જો વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ જોઈતી હોય, એની જરૂર હોય તો સેમ ટુ સેમ તમારા ફ્રેન્ડ મિત્રને પણ જરૂર તો હશે જ ને. તો આ વસ્તુ શેર કરજો. ઓકે, ચલો. સૌપ્રથમ આપણને ખ્યાલ છે ટોટલ 19 ચેપ્ટરો છે આપણા સિલેબસની અંદર. હવે 19 ચેપ્ટરમાંથી ટોટલ કેટલા માર્ક્સના છે આ ચેપ્ટરો, ગુણભાર કેટલો છે, વેઇટેજ કેટલો છે એના વિશે વાત કરીએ. બરાબર છે? તો સૌપ્રથમ આપણે જોવા જઈએ કે આ સજીવ વિશ્વ છે કે જે 2 માર્ક્સનું પેપર 2 માર્ક્સનું ચેપ્ટર છે. બરાબર છે? જૈવિક વર્ગીકરણ 3 માર્ક્સનું ચેપ્ટર, વનસ્પતિ સૃષ્ટિ 5 માર્ક્સનું ચેપ્ટર, પ્રાણી સૃષ્ટિ 5 માર્ક્સનું છે, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એ પણ 5 માર્ક્સનું, સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના એ પણ 5 માર્ક્સનું, પ્રાણીઓમાં રચનાકીય આયોજન 4 માર્ક્સ, કોષ જીવનનો એકમ 4 માર્ક્સ, જૈવિક અણુઓ 4 માર્ક્સ, કોષ ચક્ર અને કોષ વિભાજન 5 માર્ક્સ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ 6 માર્ક્સ, વનસ્પતિમાં શ્વસન 5 માર્ક્સ, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 4 માર્ક્સ, શ્વાસોશ્વાસ અને વાયુઓનો વિનિમય 4 માર્ક્સ, દેહ જળ અને પરિવહન 4 માર્ક્સ, ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 4 માર્ક્સ, પ્રચલન અને હલનચલન 4 માર્ક્સ અને ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 3 માર્ક્સ, રાસાયણિક સહનિયમન અને સંકલન 4 માર્ક્સ. તો આવી રીતે તમે ટોટલ કરવા જશો તો ટોટલ તમને 80 માર્ક્સ મળશે. એટલે કે આપણા જે 19 ચેપ્ટરો છે એમાંથી આવી રીતે આટલા માર્ક્સનું પૂછાવાનું છે. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે બીજી વસ્તુ કે અહીંયા તમને એવું કીધું છે કે જનરલ વિકલ્પ વગર આટલા તમને ક્વેશ્ચનો હશે. હવે અમુક એવા ચેપ્ટરો છે કે જેમાં આપણે જોયું ને 12 માર્ક્સ ટોટલ 12 ક્વેશ્ચનો ટોટલ હોય, એમાંથી 8 જ ક્વેશ્ચનો અટેન્ડ કરવાના. બરાબર છે? તો તમારા મગજમાં એક ક્વેશ્ચન બીજો હશે કે મેડમ કયા ચેપ્ટરમાં અથવામાં પૂછાશે? બરાબર છે? અથવામાં કયા ચેપ્ટરમાંથી પૂછાશે? બરાબર છે? અહીંયા અથવા નથી આપતા. બરાબર? હવે પેલા જૂની સિસ્ટમ પ્રમાણે અથવામાં ક્વેશ્ચનો આવતા એને એ જ ચેપ્ટરનો. બરાબર છે? સપોઝ કે જૈવિક અણુ 9મા ચેપ્ટરનો એક ક્વેશ્ચન છે, એના અથવામાં 9મા ચેપ્ટરનો બીજો ક્વેશ્ચન હોય.
અત્યારે વસ્તુ એ સિસ્ટમ નીકળી ગઈ છે, નવી સિસ્ટમ છે. નવી સિસ્ટમ પ્રમાણે શું કહે છે તો કે ટોટલ 12 ક્વેશ્ચનો હોય. બરાબર છે. હવે 12 ક્વેશ્ચન માંથી તમને જે ચેપ્ટરના ક્વેશ્ચનો આવડે છે એવા 8 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. બરાબર છે. એમ જોતા આપણા માટે બહુ ફાયદાકારક છે. અને એમ જોતા આપણે જોવા જઈએ કે આટલા 19 ચેપ્ટર છે, 19 ચેપ્ટર માંથી આપણે 19 ચેપ્ટર નથી પણ કરવા, ઓછા ચેપ્ટર કરીને પણ ફૂલ માર્ક્સ લાવવા છે, તો પણ તમે લાવી શકો છો, કારણ કે અહીંયા જનરલ વિકલ્પ આપેલા છે. બરાબર છે. હવે જોઈએ કે કયા કયા એવા ચેપ્ટરો છે કે જેની અંદર જનરલ વિકલ્પ આપેલા છે. બરાબર છે. સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1 કે જેની અંદર જનરલ વિકલ્પ આપેલો છે. બરાબર છે. ચેપ્ટર નંબર 2 માં આપેલું છે, ચેપ્ટર 3 ની અંદર, 4 અને 5 માં નથી આપેલું. ચેપ્ટર નંબર 6 ની અંદર છે, ચેપ્ટર 7, ચેપ્ટર 8 અને 9 માં નથી, 10 માં નથી, ચેપ્ટર નંબર 11 ની અંદર જનરલ વિકલ્પ છે, ચેપ્ટર 12 ની અંદર નથી, ચેપ્ટર નંબર 13 માં છે, ચેપ્ટર 14 માં નથી, ચેપ્ટર નંબર 15 માં જનરલ વિકલ્પ છે, ચેપ્ટર નંબર 16 માં જનરલ વિકલ્પ છે, ચેપ્ટર 17 માં નથી, 18 માં છે અને 19 માં છે. આવા આટલા એવા ચેપ્ટરો છે કે જેમાંથી તમને એક નહીં પણ બે ક્વેશ્ચનો પૂછાવાની શક્યતા છે. બરાબર છે. હવે સપોઝ કે 3 માર્ક્સનો એક સવાલ પૂછાવાનો હોય તો 3 માર્ક્સના 2 સવાલ પૂછાય. હવે એના સિવાય તમે બીજું જોવા જઈએ કે કોઈ એવું ચેપ્ટર છે કે જેમાંથી એક ક્વેશ્ચન તમને નથી આવડતો અને જનરલ વિકલ્પ વાળા 2 જ ક્વેશ્ચનો તમને આવડે છે, તો એ 2 ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકો છો. ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગઈ વાત આપણે બ્લુપ્રિન્ટની વાત. આટલી વસ્તુ તમને આટલા ચેપ્ટરમાંથી આવા ક્વેશ્ચનો, આટલા માર્ક્સના ક્વેશ્ચનો પૂછાવાના છે. ડન. હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા નીચે બીજી એક વસ્તુ આપેલી છે. શું છે તો કે પ્રશ્નપત્રનું માળખું. જે વસ્તુ આપણે હમણાં જ વાત કરી એ જ વસ્તુ અહીંયા છે. ફરી પાછું જોઈ લઈએ. ટોટલ પ્રશ્ન નંબર 1 થી લઈ અને 24, બરાબર છે, 1 થી 24 કે જે એક માર્ક્સના સવાલો રહેવાના છે, એમાં પણ તમને અલગ વસ્તુ આપી છે. શું તો કે પ્રશ્ન નંબર 1 થી લઈ પ્રશ્ન નંબર 16 સુધી બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્ન રહેશે, એટલે કે 1 થી લઈ 16 સુધી તમને MCQ હશે. બરાબર છે. બીજું શું કીધું છે કે 16 થી લઈ 24 સુધીના જે ક્વેશ્ચનો છે એની અંદર હેતુલક્ષી પૂછાવાના છે, એટલે કે જોડકા જોડો હોઈ શકે, ખરા ખોટા, વિધાન કારણ, સંગત અસંગત, ખાલી જગ્યાની પૂર્તિ, મને ઓળખો, વર્ગીકૃત પ્રકારના પ્રશ્નો પૂછવાના રહેશે. બીજી એક વસ્તુ કે આ બધા ક્વેશ્ચનો તમારે પ્રેક્ટિસ જો કરવી હોય તો આપણી ચેનલની અંદર બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બધાના હેતુલક્ષીનો ખજાનો આવેલો છે, તો તમે ત્યાંથી દરેક ચેપ્ટરની 1 બાય 1 પ્રેક્ટિસ કરી શકો છો. ક્લિયર આટલી વસ્તુ? હવે સેક્શન બી ની જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 25 થી લઈ ક્વેશ્ચન નંબર 36, ટોટલ 12 ક્વેશ્ચન છે. લખવાના કેટલા તો કે 8 જ. 16, 8 દુને 16, 2 માર્ક્સના સવાલ છે એટલે 16 માર્ક્સ ત્યાં થયા. ક્વેશ્ચન નંબર 37 થી લઈ ક્વેશ્ચન નંબર 48, સેક્શન સી ની અંદર ટોટલ ક્વેશ્ચન 12, એમાંથી 8 જ ક્વેશ્ચન લખવાના છે અને 8 તેરી 24, 3 માર્ક્સનો સવાલ. ટોટલ માર્ક્સ કેટલા થયા બેટા? 24. ઓકે. હવે છેલ્લો વિભાગ સેક્શન ડી કે જેની અંદર ક્વેશ્ચન ક્રમાંક કયો હશે તો કે 49 થી લઈ 54 નંબરના ક્વેશ્ચનો હશે. કુલ ક્વેશ્ચન કેટલા છે? 6. એમાંથી માત્ર ને માત્ર 4 જ ક્વેશ્ચન તમારે લખવાના છે. 2 ક્વેશ્ચન તમારે ઓપ્શનમાં નીકળી જશે અને ચોકે 16, એટલે કે ટોટલ માર્ક્સ કેટલા થયા? 16 માર્ક્સ. આવી રીતે આપણે 80 માર્ક્સનું પેપર પૂછાય છે. ડન. બીજી વસ્તુ, હવે આ બ્લુપ્રિન્ટ તો તમને ખબર પડી ગઈ, પરંતુ આપણી બોર્ડ દ્વારા એક તમને નમૂનારૂપ પ્રશ્નપત્ર પણ આપવામાં આવેલું છે, તો એ પ્રશ્નપત્રની વાત પણ આપણે અહીંયા કરવાના છીએ. તો જલ્દીથી પહેલા તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો. તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા છે કે જે લોકોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો જલ્દીથી બેટા પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને જ્યારે પણ તમારા માટે ઇન્ફોર્મેટિવ લેક્ચર આવે કે જે તમારે સ્પેશિયલી 11th સ્ટાન્ડર્ડ માટે અગત્યનું છે, તો એ દરેક વિડીયોની, દરેક લેક્ચરની લિંક તમારા ફોનની અંદર આવી જશે. બરાબર છે. દરેક ની નોટિફિકેશન ફોનની અંદર આવી જશે, જેથી કરીને ત્યાંથી તમે ઇઝીલી લેક્ચર અટેન્ડ કરી શકશો, લેક્ચર જોઈ શકશો. ડન. આટલી વસ્તુ તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો, જેથી કરીને આપણી ચેનલનો જેટલો પણ ફાયદો છે એ દરેક ફાયદો તમારા ફ્રેન્ડ લોકો પણ ઉઠાવી શકે. ડન. આગળ વધીએ. હવે આપણને જે વાર્ષિક પરીક્ષાનું નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે એના વિશે વાત કરીએ. હવે સેક્શન એ છે, હમણાં જ આપણે જોયું ને કે ટોટલ 1 થી લઈ 16 ક્વેશ્ચન સુધી શું હશે તો કે MCQ હશે. પેલો ક્વેશ્ચન એમાં શું કહે છે તો કે વર્ગીકરણીય કક્ષાની સાચી શ્રેણી ઓળખો. ચેપ્ટર નંબર 1 નો સવાલ છે. ચેપ્ટર નંબર 1 માં આપણે એવું કીધું હતું
શું કીધું તું? તો કે માત્ર ને માત્ર 2 માર્ક્સના સવાલ પૂછાય છે અને ત્યાં જનરલ વિકલ્પ સાથે તમને 4 માર્ક્સ પૂછી શકે. બરાબર છે. આની અંદર સાચી શ્રેણી જોવા જઈએ તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય, તો જવાબ આવે છે સી. બીજો ક્વેશ્ચન, વર્ગીકરણીય ઉદ્વિકાસીય ક્રમમાં પેન્થેરા લિયો થી પ્રાણી સૃષ્ટિ તરફ જતા સામાન્ય લાક્ષણિકતાની સંખ્યામાં શું થાય? તો કે ઘટાડો થાય. આપણે એવું ભણ્યા છીએ કે જ્યારે વર્ગીકૃત કક્ષાની અંદર જાતિ અથવા તો પ્રજાતિથી જેમ જેમ સૃષ્ટિ તરફ જતા જઈએ તેમ તેમ એની અંદરની જે લાક્ષણિકતા છે એની સંખ્યામાં શું થશે? તો કે ઘટાડો થશે. ડન. આપણી ટેક્સ્ટ બુક ની અંદર સૃષ્ટિના નીચેના પેરેગ્રાફની અંદર આ વસ્તુ આપેલી છે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 3, વાયરસ અને વિરોઇડ વચ્ચે કયો તફાવત સાચો છે? વિરોઇડમાં પ્રોટીન આવરણની ગેરહાજરી, પરંતુ વાયરસમાં હાજરી છે. યસ, આ વિધાન કેવું છે બેટા? સાચું છે. બીજું શું કહે છે? વાયરસમાં ઓછા આણ્વીય દળ ધરાવતું આરએનએ હોય છે, પરંતુ વિરોઇડમાં તેની ગેરહાજરી હોય છે. આની અંદર કદ કેવું છે? તો કે વાયરસ કરતા વિરોઇડ્સની કદ નાનું છે. ડન. તો આ વિધાન પણ સાચું છે, એટલા માટે જવાબ આવે એ અને બી બંને. ડન. એના પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, શિરાવિન્યાસ શબ્દનો ઉપયોગ નીચે પૈકી કોની ગોઠવણીની ભાત કે રીત દર્શાવે છે? હવે શિરાવિન્યાસ પર્ણની અંદર જોવા મળે. બરાબર છે. તો અહીંયા આપણને પર્ણને લગતો કયો છે ઓપ્શન? પુષ્પીય અંગો, પુષ્પ વિન્યાસમાં પુષ્પો, પર્ણમાં શિરા અને શિરિકાની ગોઠવણી, તો જવાબ આવે છે સી. એના પછી ક્વેશ્ચન નંબર 5, સહસ્ત્ર અને વર્ધમાન વાહીપુલ કોની અંદર? તો કે દ્વિદળી પ્રકારની અંદર જોવા મળે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા, ઘણી વખત પૂછાયેલો છે. ઓકે, ચલો, આઈ થિંક તમારી સેકન્ડ એક્ઝામ, ફર્સ્ટ એક્ઝામમાં પણ પૂછાણું હશે. એના પછી ક્વેશ્ચન નંબર 6, દેડકામાં રક્તકણ નો અભાવ હોય છે. દેડકાની અંદર રક્તકણ હોતા નથી. એના પછી ક્વેશ્ચન નંબર 7, નીચેના કોષો ભિન્ન કદના છે અને કોષોને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી ઓછો કદ હોય એ નીચે આવે, સૌથી વધુ કદ હોય એની નામ ઉપર આવશે. બરાબર છે. હવે સૌપ્રથમ સૌથી ઓછું કદ કોનું હોય? તો કે માઇકોપ્લાઝમાનું. બરાબર છે. હવે માઇકોપ્લાઝમા પછી કોણ આવશે? તો કે બેક્ટેરિયા, પછી મનુષ્યના રક્તકણ અને છેલ્લે શાહમૃગનું ઈંડું. તો જવાબ આવે છે એ. ડન. આગળ વધીએ. એના પછી ક્વેશ્ચન નંબર 8, અર્ધીકરણ 1 ની દ્વિસૂત્રીય રચના શું દર્શાવે છે? આ સેમ ક્વેશ્ચન આપણને ક્યાં પૂછાયેલો છે? તો કે આ ક્વેશ્ચન આપણી ક્વેશ્ચન બેંક ની અંદર પણ પૂછેલો હતો. ક્લિયર? હવે 2 રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર, 2 રંગસૂત્રિકા અને 2 સેન્ટ્રોમિયર, 4 રંગસૂત્રિકા અને 2 સેન્ટ્રોમિયર, 4 રંગસૂત્રિકા અને 4 સેન્ટ્રોમિયર. જો બેટા, આ ક્વેશ્ચન છે ને આપણી ક્વેશ્ચન બેંક ની અંદર પૂછાયેલો હતો. તમારામાંથી ઘણા સ્ટુડન્ટ મને તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામના પેપર પણ મને સેન્ડ કરેલા. એની અંદર પણ ઘણા લોકોને આ ક્વેશ્ચનો પૂછાયેલા હતા. તો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલો છે. કોમેન્ટ બોક્સની અંદર આ ક્વેશ્ચનનો જવાબ તમારે જણાવવાનો રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 9, CO2 ના પ્રાથમિક સ્થાપન માટે જવાબદાર પ્રક્રિયા શેના દ્વારા ઉત્પ્રેરિત થાય છે? જો આપણે C3 ચક્રની વાત કરીએ તો RUBP કાર્બોક્સાઇલેઝ એટલે કે રૂબિસ્કો આવે છે. જો આપણે C4 ચક્રની વાત કરીએ તો પેપ કાર્બોક્સાઇલેઝ આવે. બરાબર છે. તો RUBP કાર્બોક્સાઇલેઝ અને પેપ કાર્બોક્સાઇલેઝ આવે. જવાબ આવે છે સી. ક્વેશ્ચન નંબર 10, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની અંતિમ નિપજ શું છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની અંતિમ નિપજ એટીપી અને H2O, NADPH, ADP કે ઓક્સિજન? આનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર, કારણ કે આ વસ્તુ આપણે બહુ ડિટેલમાં અને બહુ સારી રીતે ભણેલા છીએ. ડન. ચલો, ક્વેશ્ચન નંબર 11, સફરજનને સામાન્ય રીતે મીણના કાગળ દ્વારા આવૃત કરવામાં આવે છે, કારણ કે સૂર્યપ્રકાશ તેની રંગમાં પરિવર્તનને અવરોધે છે, જારક શ્વસનની ક્રિયાને અવરોધવા માટે ઓક્સિજનનો પ્રવેશ અટકાવે છે, ઈજાને લીધે ઇથિલિનનું નિર્માણ અવરોધાય છે, કે પછી ડી, સફરજનને આકર્ષક ઓપ આપે છે? જવાબ શું આવશે? તો કે જારક શ્વસનની ક્રિયાને અવરોધવા માટે ઓક્સિજનનો પ્રવેશ અટકાવવામાં આવે છે. ડન. એના પછી ક્વેશ્ચન નંબર 12, આપણા શ્વસન તંત્રમાં કાર્યની સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો. શ્વસન તંત્રનું કાર્ય કયું નથી? હવાને ભેજયુક્ત રાખે છે, હવાને હુફાળી કરે છે, વાત વિનિમય કરે છે, કે પછી હવાને શુદ્ધ કરે છે? હવે
આપણા નાકની અંદર નાના નાના રોમ આવેલા હોય છે, જેને આપણે વાળ કહીએ છીએ. તો એ શું કરે છે? હવાને ઉફાળી પણ રાખે છે અને હવાને શુદ્ધ પણ કરે છે. વાત વિનિમય, શ્વસન તંત્રની અંદર વાત વિનિમયની પણ વાત કરવામાં આવી છે, પરંતુ હવાને ભેજયુક્ત રાખવાનું કાર્ય નથી. તો જવાબ કયો આવશે? એ, કારણ કે ખોટો વિકલ્પ પૂછ્યું છે. એના પછી ક્વેશ્ચન નંબર 13, નીચેનામાંથી કયા રુધિર કોષો એન્ટીબોડીના ઉત્પાદન સાથે સંકળાયેલા છે? તો કે બીટા લિમ્ફોસાઇટ્સ. બીટા લિમ્ફોસાઇટ્સ છે કે જે એન્ટીબોડીનું નિર્માણ કરે છે. આ વસ્તુ તમારે પ્રતિકારકતાની અંદર આવશે ધોરણ 12 ચેપ્ટર નંબર 5, નહીં સોરી 7, 7મું ચેપ્ટર. ડન. ક્વેશ્ચન નંબર 14, નીચે આપેલ પૈકી કયા અંતઃસ્રાવોને એન્ટીડાયુરેટિક અંતઃસ્રાવ એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવામાં આવે છે? જેમાં જવાબ આવે છે વાસોપ્રેસિન. ક્વેશ્ચન નંબર 15, રેખિત અને અનૈચ્છિક લાક્ષણિકતા આ સ્નાયુઓ ધરાવે છે. હવે રેખિત અને અનૈચ્છિક સ્નાયુ કયા છે? કંકાલ સ્નાયુ આવશે. શું આવશે? તો કે કંકાલ સ્નાયુ. સ્નાયુના 3 પ્રકાર ભણ્યા: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ. કંકાલ સ્નાયુ છે કે જેને આપણે રેખિત અને અનૈચ્છિક લાક્ષણિકતા ધરાવતા સ્નાયુ કહીએ છીએ. તો હૃદ સ્નાયુ આવશે નહીં. પાપણના સ્નાયુ આવશે નહીં. પાચન માર્ગની અંદર તો કોણ આવે? તો કે પાચન માર્ગની અંદર અનૈચ્છિક સ્નાયુ આવે કે ઐચ્છિક? તો કે પાચન માર્ગની અંદર કોષ્ઠાંતર સ્નાયુ આવે. તો જવાબ શું આવે? તો કે સી, પ્રચલન દર્શાવતા સ્નાયુઓ છે, જેને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ. ડન. એના પછી ક્વેશ્ચન નંબર 16, વિશ્રામી અવસ્થામાં કલાવીજ સ્થિતિમાન ઋણ છે. નીચેના આયનોની વિભિન્ન વહેંચણીને લીધે આમ થાય છે. તો આપણને ખ્યાલ છે સ્નાયુઓની અંદર જ્યારે સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એ વખતે કયા 2 આયનો છે કે જે એની ભૂમિકા ભજવે છે? એમાં છે સોડિયમ અને પોટેશિયમ આયન. જવાબ આવે છે એ. અહીંયા આપણા 16 MCQ કમ્પ્લીટ થાય છે. હવે આપણે હેતુલક્ષી ક્વેશ્ચનો જોવાના છે. ક્વેશ્ચન નંબર 17, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો પ્રતંતુ. બીજો ક્વેશ્ચન, શબ્દભેદ, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. આ વસ્તુ આપણે 20 મિનિટના રિવિઝનમાં પણ ભણેલા છીએ. ક્વેશ્ચન નંબર 19, ખાલી જગ્યા દ્વારા ચરબીનું તૈલોદીકરણ થાય છે. ચેપ્ટર નંબર 9. ક્વેશ્ચન નંબર 20, અનુરૂપતા ચકાસો. કોષ કેન્દ્ર વિભાજન હોય જેને આપણે ઇંગ્લિશમાં કેરિયોકાઇનેસિસ કહેવાય. કોષ રસ વિભાજન થાય જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે સાઇટોકાઇનેસિસ. ડન. ચલો. એના પછી ક્વેશ્ચન નંબર 21, એલએચસી લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. પૂર્ણ નામ શું છે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ડન. એના પછી ક્વેશ્ચન નંબર 22, સ્થાન અને કાર્ય જણાવો આંતરપાંસળી સ્નાયુઓ. આંતરપાંસળી સ્નાયુ ક્યાં આવેલા છે? પાંસળીની ફરતી બાજુએ આવેલા છે. કાર્ય શું છે? તો કે પાંસળી પિંજરનું રક્ષણ કરવાનું, ફેફસાનું રક્ષણ કરવાનું. ડન. એના પછી ખાલી જગ્યા અને મોનોસાઇટ્સ ધન ભક્ષક કોષો છે. વસ્તુ આપણે હૃદચક્ર વાળું જે ચેપ્ટર છે, પરિવહન વાળું જે ચેપ્ટર છે, દેહ જળ અને પરિવહન, એની અંદર સંગઠિત પદાર્થો ભણ્યા છીએ. બરાબર છે? WBC, RBC આ બધી જ વસ્તુ ભણ્યા, એની અંદરથી આ ક્વેશ્ચન આવેલો છે. ઓકે. ક્વેશ્ચન નંબર 24, નીચે આપેલ જોડકા જોડો. એપિનેફ્રિન. એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન શું કરતું હતું? તો કે જેને આપણે સંકટ સમયના લડો યા ભાગોની સિચ્યુએશનમાં જરૂરી છે એ છે હૃદયના ધબકારામાં વધારો કરે છે. એના પછી ટેસ્ટોસ્ટેરોન સ્નાયુની વૃદ્ધિ પ્રેરે છે. ટેસ્ટોસ્ટેરોન છે એ શું કરે? તો કે નરની અંદર સ્નાયુઓની વૃદ્ધિને ઉત્તેજે છે. ગ્લુકેગોન શું કરે છે? યકૃતમાં ગ્લુકેગોનને તોડે છે. બરાબર. અને એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ANF એ શું કરે છે? તો કે રુધિર દાબ ઘટાડે છે. ડન. અહીંયા તો આપણા એક માર્ક્સના જે 24 ક્વેશ્ચનો છે એ સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોવાના છીએ સેક્શન બી, કે જેની અંદર તમને 12 સવાલ પૂછાવાના છે અને 12 સવાલના 2 માર્ક્સ, અને એમાંથી તમારે માત્ર ને માત્ર 8 સવાલ પસંદ કરવાના છે. પહેલો ક્વેશ્ચન, નામકરણ માટેના સાર્વત્રિક નિયમો ટૂંકમાં વર્ણવો. આપણું જે પહેલું ચેપ્ટર છે એ 2 માર્ક્સનું છે અને 2 માર્ક્સમાં પહેલા ચેપ્ટરમાંથી એક જ સવાલ આઈએમપી છે, એ છે નામકરણના નિયમો. ડન. બીજો ક્વેશ્ચન, લાઇકેન્સ વિશે ટૂંકમાં વર્ણન આપો. બરાબર. ક્વેશ્ચન નંબર 27, લીવરવર્ટ અને મોસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. 28, અહીંયા તમને શેની વાત કરી છે? તો કે આપણું જે પ્રાણી સૃષ્ટિ વાળું ચેપ્ટર છે એમાં અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્યનો તફાવતમાં ખાલી જગ્યાઓ આપેલી છે. મુખ કઈ બાજુ છે, ભીંગડા કેવા છે, ફલન કેવું છે, વસવાટ કેવું છે. ડન.
એના પછી ક્વેશ્ચન નંબર 29, અર્યવાહી પુલ અને સહસ્તવાહી પુલ ટૂંકમાં વર્ણવો. આ વસ્તુ આપણે લોંગ લેક્ચરની અંદર વન શોટની અંદર ડિટેલમાં ભણ્યા છીએ. બની શકે તો ત્યાં તમે જોજો, ત્યાં તમને આકૃતિ સહિત આ વસ્તુ મળી જશે. ડન. ક્વેશ્ચન નંબર 30, કારણ આપો. દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે. શા માટે લાભદાયી પ્રાણી છે? આ જે ચેપ્ટર છે ને, ચેપ્ટર નંબર 7, એનો લાસ્ટ ટોપિક. ડન. એના પછી તાણ અંતસ્રાવ અથવા તો સ્ટ્રેસ હોર્મોન એબ્સિસિક એસિડ. સ્ટ્રેસ હોર્મોન આપણે શું કહીએ છીએ? એબ્સિસિક એસિડ વનસ્પતિની અંદર. ક્વેશ્ચન નંબર 32, ચપટાકૃમિ, અળસિયા, જલીય સંધિપાદ અને સરીસૃપમાં વાત વિનિમયનું સ્થાન જણાવો. બરાબર છે, વાયુઓનું વિનિમય ક્યાં થાય છે એ જણાવવાનું છે. 33, લબ અને ડબ શબ્દ ટૂંકમાં સમજાવો. હૃદયને છે એ બે વખત અવાજ કરે છે. લબ અને ડબ આપણે ભણ્યા છીએ હૃદ ચક્ર, અને હૃદ ચક્ર ની અંદર વાત કરેલી હતી કે કયા વાલ્વ બંધ થવાથી લબ અવાજ આવશે અને કયો સોરી કયા બે વાલ્વ છે કે જે લબ અને ડબ અવાજ કરે છે. બરાબર છે. એના પછી ક્વેશ્ચન નંબર 34, ઉત્સર્જનમાં યકૃત અને ત્વચાનો ફાળો વર્ણવો. બરાબર છે. ચલો. ક્વેશ્ચન નંબર 35, નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ચેતાકોષ. ચેતાકોષની આકૃતિ તમને ક્યાંથી મળી જશે? તો કે આપણી ચેનલની અંદર શોર્ટ વિડીયોમાંથી ચેતાકોષ કઈ રીતે ડ્રો કરવું આકૃતિ મળી જશે. અથવામાં એક ક્વેશ્ચન છે, પરંતુ કોના? તો કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. પ્રવર્ધોની સંખ્યાને આધારે ચેતાકોષના પ્રકાર વર્ણવો. ક્વેશ્ચન નંબર 36, હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિનું નામ આપી ટૂંકમાં વર્ણન કરો. બરાબર છે. હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ કઈ ગ્રંથિ આવેલી હોય છે? થાઇમસ ગ્રંથિ. કઈ આવશે? થાઇમસ. એના પછી 3 માર્ક્સના સવાલ, સેક્શન સી. પેલો ક્વેશ્ચન, મોસ, હંસરાજ અને અવૃદ્ધ બીજધારી વનસ્પતિમાં જીવન ચક્રમાં ક્યારે અને ક્યારે અર્ધીકરણ થાય છે? ક્વેશ્ચન નંબર 38, સમમિતિના આધારે પ્રાણીઓનું વર્ણન કરો. અર્ય સમમિતિ, અસમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ. આ ત્રણેય વસ્તુ વિશે લખવાના. ત્રણેયને 1-1 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 39, ભ્રૂણપોષી બીજની આંતરિક રચના આકૃતિ સહ વર્ણવો. ભ્રૂણપોષી બીજ. ડન. ક્વેશ્ચન નંબર 39, પરંતુ કોના માટે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. ભ્રૂણપોષી બીજની આંતરિક રચના વર્ણવો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ્યારે ક્વેશ્ચન આપેલો હોય એ લોકો માટે આકૃતિ દોરવામાં આવતી નથી. એના પછી ક્વેશ્ચન નંબર 40, માદા દેડકાનું પ્રજનન તંત્ર આકૃતિ સહ વર્ણવો. ક્યાંથી મળી જશે? તો કે આપણી જ ચેનલની અંદર શોર્ટ વિડીયોની અંદરથી. ક્વેશ્ચન નંબર 40, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અહીંયા વર્ણન કરવાનું છે. માત્ર ને માત્ર વર્ણન કરવાનું છે, આકૃતિ જરૂરી નથી. 41, કોષ રસ પટલની આંતરિક રચનાનું વર્ણન કરો. કોષ રસ પટલ કોનું બનેલું હોય છે? ફોસ્ફોલિપિડનું બનેલું હોય, પ્રોટીનનું બનેલું હોય, અને સાથે સાથે એની આકૃતિ ડ્રો કરવાની. મોઝેક મોડેલ આપણે જે ડ્રો કર્યું છે, ફ્લુઇડ મોઝેક મોડેલ. બરાબર. ક્વેશ્ચન નંબર 42, આંતરાવસ્થાના તબક્કાનું વર્ણન કરવો. આંતરાવસ્થામાં G1S G2 તબક્કો એનું વર્ણન કરવાનું છે. ક્વેશ્ચન નંબર 43, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાર્ટ સહિત વર્ણવો. દ્રષ્ટિહીન માટે શું ચાર્ટ દોરવાનો નથી? ઓકે, ચલો. એના પછી ક્વેશ્ચન નંબર 44, વાયુરૂપ વનસ્પતિ વૃદ્ધિ નિયામકની અસર. વાયુરૂપ કયો છે? તો કે ઇથિલિન. એના વિશે લખવાનું. ક્વેશ્ચન નંબર 45, ઉત્સર્ગ એકમની ફક્ત આકૃતિ દોરી અને મૂત્રપિંડ કણ સમજાવો. મૂત્રપિંડ કણ કોને કહેવાય? હવે તમને ખ્યાલ હશે, કારણ કે આપણે આ ચેપ્ટર વન શોટમાં ભણ્યા છીએ. સાથે સાથે આપણે શેમાં ભણ્યા છીએ? તો કે લોંગ લેક્ચરની અંદર ભણ્યા, રિવિઝન પણ કરેલું છે, અને 20 મિનિટના રિવિઝનમાં પણ ભણવાના છીએ. ક્વેશ્ચન નંબર 45, અહીંયા માત્ર મૂત્રપિંડ કણ અને ઉત્સર્ગ એકમ વિશે સમજાવવાનું છે, આકૃતિ દોરવાની નથી. ઉત્સર્ગ એકમની આકૃતિ આપણને ક્યાંથી મળી જશે? આપણી ચેનલની શોર્ટ વિડીયોમાંથી. 46, સ્નાયુ તંતુક ખંડની આંતરિક રચનાનું વર્ણન કરવું. એના પછી ક્વેશ્ચન નંબર 47, એડિનો હાઇપોફાઇસિસ અને તેના અંતસ્રાવો. બે હતા, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ, પિટ્યુટરી ગ્રંથિના અંતસ્રાવો. ડન. ચલો, હવે તમને એક કેસ સ્ટડી આપેલી છે, હૃદયની આપેલી છે. ડન. હવે હૃદયની કેસ સ્ટડી છે, જેમાં ક્વેશ્ચનો શું છે? તો કે હૃદયની કાર્યક્ષમતા એટલે શું? કોઈ એક વ્યક્તિનું સિસ્ટોલ વોલ્યુમ 50 ml છે, તો તેની કાર્યક્ષમતાની ગણતરી કરો. ક્વેશ્ચન નંબર 3, સ્ટ્રોક વોલ્યુમ અને હૃદ દર બંને શબ્દ સમજાવો. ડન. અહીંયા આપણા 3 માર્ક્સના સવાલો સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોવાના છીએ સેક્શન ડી, 4 માર્ક્સના સવાલો.
જેમાં 6 સવાલ આપેલા હશે, માત્ર ને માત્ર 4 સવાલ તમારે અટેન્ડ કરવાના છે. પહેલો ક્વેશ્ચન, ઉભયજીવી તરીકે ઓળખાતી વનસ્પતિ સૃષ્ટિના વિશિષ્ટ લક્ષણો વર્ણવો. કઈ એવી સૃષ્ટિ છે, આપણે 20 મિનિટના રિવિઝનમાં પણ વાત કરેલી છે કે જેને આપણે ઉભયજીવી કહીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ડન. એના પછી ક્વેશ્ચન નંબર 50, પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચનાનું આકૃતિસહ વર્ણન કરો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ દોરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 51, પ્રોટીનની રચના વર્ણવો. પ્રોટીનમાં પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન, ચતુર્થ પ્રોટીન, આ ચાર પ્રકારના પ્રોટીન વિશે જણાવવાનું. આકૃતિ ડ્રો કરવાની, કારણ કે 4 માર્ક્સનો સવાલ છે. ડન. એના પછી 52, જારક શ્વસનનો અજારક તબક્કો. જારક શ્વસનનો અજારક તબક્કો ચાર્ટ સહિત વર્ણવો. ક્વેશ્ચન નંબર 52 માં અહીંયા શું કીધું છે? ચાર્ટ જરૂરી નથી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. ક્વેશ્ચન નંબર 53, ચેતોપાગમ એટલે શું? રાસાયણિક ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન સમજાવો. બરાબર, બહુ મસ્ત રીતે આકૃતિ સહિત આ વસ્તુ ભણેલા છીએ આપણે. ડન. એના પછી 54 કેસ સ્ટડી આપેલી છે. C3 ચક્ર આપેલું છે. બરાબર. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સાઇલેશન કઈ પ્રક્રિયાને પ્રેરે છે? CO2 ના ગ્રાહીના અણુનું પુનઃસર્જન, એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી તરીકે CO2 નું સ્થાપન, એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી તરીકે CO2 ની મુક્તિ, કે પછી ડી ઓક્સિજન ગ્રાહી O2 ગ્રાહી અણુનું પુનઃસર્જન? જવાબ આવે છે બી. ઓકે. ક્વેશ્ચન નંબર બી, C3 ચક્રમાં સમાવિષ્ટ તબક્કાના ક્રમ જણાવો. સૌથી પહેલા શું થશે? તો કે કાર્બોક્સાઇલેશન, પછી રિડક્શન અને છેલ્લે પુનઃસર્જન. ડન. જો અહીંયા દર્શાવેલું છે કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન, ક્રમ દર્શાવવાનો છે. ક્વેશ્ચન નંબર 3, કારણ આપો. કેલ્વિન ચક્રને શા માટે C3 ચક્ર કહે છે? કારણ કે C3 ચક્રની અંદર અથવા તો કેલ્વિન ચક્રની અંદર CO2 નું પ્રાથમિક સ્થાપન માટે પ્રાથમિક નિપજ કઈ છે? તો કે 3 કાર્બન યુક્ત નિપજ હોવાના કારણે આપણે એને C3 ચક્ર કહીએ છીએ. એના પછી ક્વેશ્ચન નંબર 4, RUBP માંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચકનું નામ આપો. આ તમને નામ આપણે અહીંયાથી મળવાનું નથી. તો ક્યાંથી મળશે? લેક્ચરની અંદરથી. તો આના માટે તમારે પહેલા તો લેક્ચર અટેન્ડ કરવા પડે, લેક્ચરને જોવા પડે. નથી જોયા તો ફટાફટ લેક્ચર જોઈ લેજો. હવે આપણી પાસે સમય ઓછો છે, તો બની શકે તો તમે વન શોટ લેક્ચર જોઈ શકો છો. ડન. ચલો, તો આ થઈ ગઈ વાત આપણા ધોરણ 11 વિષય બાયોલોજીના બ્લુપ્રિન્ટ ની અંદરની જે પ્રશ્નપત્ર પરિરૂપ આપેલી છે એની. આઈ હોપ કે આ પ્રશ્નપત્ર પરિરૂપ તમે પેલા તો જો બેટા, આ છે ને તમારા માટે પ્રેક્ટિસ માટે આપેલું હોય છે. બરાબર છે. આની તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. તો જેટલા પણ સ્ટુડન્ટો છે એની મારી વિનંતી છે કે આખું પ્રશ્નપત્ર એક વખત તમે 3 કલાકનો સમય કાઢી, તમે જેમ એક્ઝામ આપો છો સ્ટ્રિક્ટલી એવી જ રીતે 3 કલાકનો સમય કાઢી તમે આ પેપર લખજો. જેનાથી તમને આઈડિયા આવશે કે મને કેટલી વસ્તુ નથી આવડતી, મારે કયા કયા ટોપિક કરવાની જરૂર છે. બરાબર છે. ત્યાંથી તમને એ પણ આઈડિયા આવી જશે કે તમારે મહેનત કેટલી કરવાની જરૂર છે, અથવા તો તમારે 11th સ્ટાન્ડર્ડ ની અંદર કેટલા માર્ક્સ આવી શકે એમ છે. ડન. હજી પણ બેટા આપણી પાસે સમય છે, તો થોડાક સિરિયસ થઈ જજો અને સાથે સાથે આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો, કારણ કે તમને જો યુઝફુલ થયું છે તો તમારા ફ્રેન્ડ મિત્રને ડેફિનેટલી યુઝ થવાનું છે. ડન. સાથે સાથે લાઈક કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.